નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે 31 ડિસેમ્બર, કારણ કે 31 ડિસેમ્બરની સૌ લોકો રાહ જોઈ રહ્યા છે. 2025નો અંત અને 2026ની નવી શરૂઆતનું એક પ્રથમ પગથિયું માનવામાં આવે ને કહેવાય કે 2025ને આપણા જે પણ સમય ગયો છે, જે પણ સમય વીત્યો છે, જે પણ અનુભવ છે, એ અનુભવ પરથી શીખીને આપણે 2026ની શરૂઆત કરતા હોઈએ છીએ. અને 31 ડિસેમ્બર એટલે વિશેષ પણ મનાય છે કે ઘણી બધી જગ્યાએ આપણા રાજ્યભરમાં નહીં પરંતુ દેશભરમાં, વિશ્વભરમાં પણ કહીએ તો પાર્ટીઓનું આયોજન થતું હોય છે. 31ની જે ન્યૂ યરને વેલકમ કરવા માટેની જે પાર્ટી હોય છે તેનું આયોજન થતું હોય છે. યંગસ્ટર્સ મોટાભાગે આ પાર્ટીનો ભાગ થતા હોય છે. તેમને આયોજનો જે છે તે કરાતા હોય છે અને તેમને ધ્યાનમાં રાખીને જ દરેક પાર્ટીના વિશેષ આયોજનો થતા હોય છે. અલગ અલગ થીમ આધારિત આયોજન કરાતા હોય છે. ક્યાંક જે કોઈપણ પ્રકારની જે એક પર્ટિક્યુલર થીમ છે તેને લઈને 31નું આયોજન કરાતું હોય છે. અને ઘણી બધી જગ્યાએ એવા સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવે છે કે જ્યાં આજની જે જનરેશન છે તેમને પસંદ આવે એવા સેલ્ફી પોઈન્ટ જે છે તે ઊભા કરવામાં આવતા હોય છે. 31ને લઈને સરકાર પણ તેટલી જ એક્શનમાં હોય છે, પોલીસ પણ કડક પગલાં ભરતી હોય છે કે કોઈ પણ પ્રકારની એવો અનિચ્છનીય બનાવ ના બને. અને સૌથી વધારે જો ધ્યાન દોરવામાં આવતું હોય તો તે આયોજકોનું છે. આયોજકો દ્વારા જે વિશેષ તમારે કેટલી તૈયારીઓ કરવામાં આવતી હોય છે, કારણ કે આ જે 31ની એક ઇવેન્ટ હોય છે એ ફક્ત એક દિવસની ઇવેન્ટ નહીં પરંતુ કેટલાય મહિનાઓની તે લોકોની મહેનત હોય છે. એ મહેનત પાછળની એ જે દિવસ હોય છે ત્યારની મહેનત પછી ખ્યાલ આવતો હોય છે કે કેવી રીતે તેમનો જે ઇવેન્ટ છે તે પસાર થયો અને એ તેમને જે આટલા મહિનાઓની મહેનત એક દિવસમાં ફળરૂપ આવતી હોય છે. ત્યારે 31ને લઈને કેવું આયોજન કરવામાં આવ્યું છે, આ વખતે શું નવું 31માં જોવા મળશે, તેના વિશે આપણે વાત કરીશું. આપણી સાથે આયોજક તરીકે જોડાયા છે કિશન રાજપુરોહિત, કે જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. લા રીગલ યુવા આધારિત એક ઇવેન્ટ કંપની છે, તેના કો ફાઉન્ડર છે. આપનું સ્વાગત છે કિશનજી. નમસ્કાર બધાને. અમે લોકો ઘણા વર્ષ સુધી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરાવડાવી રહ્યા છીએ. મોસ્ટલી આપણા બધા ઇવેન્ટ્સ યુથ બેઝડ જ હોય છે અને આ વર્ષેમાંથી એમાંથી પણ એક અમે લોકો ઇવેન્ટ કરી રહ્યા છીએ 31ના. અને ઘણી બધી વસ્તુ આપણે, જેમ શિવાની બેન મને પૂછશે, ઘણી બધી વસ્તુ જણાવીશ કે આપણે કેવી રીતે ઇવેન્ટ કરતા હોઈએ છીએ અને યુથનું શું પર્સપેક્ટિવ છે આ વસ્તુને લઈને. કિશન, જ્યારે 31ની વાત આવે તો યુથ બહુ જ એક્સાઇટેડ હોય છે. કઈ રીતે ક્યાં જવું અને ઘણી બધી રીતે તેમના દ્વારા આયોજનો, એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તો તેમના આયોજનોમાં હોય છે જ કે તેમને પોતાનું ઇવેન્ટ કઈ રીતે સક્સેસ રાખવો, કઈ રીતે સફળ કરવું, પરંતુ યુથ પણ ખૂબ જ આકર્ષિત થવા માટે પણ તૈયાર હોય છે. કઈ રીતે તેમની પણ તૈયારીઓ કેટલા મહિના પૂર્વેની ચાલતી હોય છે. તો સૌપ્રથમ તો 31ને લઈને આપનું શું માનવું છે? આયોજનોની તો આપણે વાત કરીશું, તમે જે આયોજન કર્યું છે તેના વિશે પણ વાત કરીશું, પરંતુ સૌ પ્રથમ તો આપ તો એક યુવા પણ છો, ત્યારે 31st પાર્ટીને લઈને, જે ન્યૂ યર વેલકમ માટેની જે પાર્ટી રખાતી હોય છે તેને લઈને આપનું શું માનવું છે? જે 31ની જે આપણે વાત કરવા જઈએ છીએ, જે આપણે ન્યૂ યરની વેલકમની વાત કરવા જઈએ છીએ, જે આપણને વસ્તુ ખબર છે કે સૌથી પહેલા બની શકે કે આપણા કલ્ચરનું પાર્ટ હતું નહીં ઘણા વર્ષો પહેલા, પણ હવે જ્યાં વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ્ડ લોકો વધારે થઈ ગયા છે, આપણા જે અહીંયાના છોકરાઓ પણ છે, યુથ પણ છે, એ લોકોને પણ એક નવો પર્સપેક્ટિવ જોઈએ છે, લાઈફને સેલિબ્રેટ કરવાની રીતો જોઈતી હોય છે. જે પહેલાથી આપણે ત્યાં ઘણી બધી રીતે આપણા જૂના ફેસ્ટિવલ્સ ઉજવીને અથવા કલ્ચરલ ફેસ્ટિવલ ઉજવીને આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. પણ હવે આજની તારીખમાં જ્યાં આપણે જોવા જઈએ તો જે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ ફેસ્ટિવલ્સ છે, જેમ કે ક્રિસમસ થઈ ગયું, ઘણી બધી વસ્તુઓ એ પણ આપણે ટ્રેન્ડમાં આવી ગઈ છે. અને સીધી વાત છે, છોકરાઓ છે, નવી નવી વસ્તુઓ જોવે અને ઇન્ફ્લુઅન્સ હોય તો એમને પણ આ વસ્તુ ઉજવવાનો બહુ શોખ હોય ને એના માટે તૈયારી કરતા હોઈએ. અમે પણ ઓર્ગેનાઇઝર્સની રીતે એ વસ્તુનું પૂરું ધ્યાન રાખવામાં આવતું હોય, એ રીતે જ અમે લોકો તૈયારી કરતા હોઈએ. બધાને એક્સપિરિયન્સ પણ એ રીતનો બહુ સારો મળે જેમને જોઈતો હોય, અને બધી જ ગવર્મેન્ટના રિલેટેડ જે નોર્મ્સ હોય, રેગ્યુલેશન્સ હોય, અમે ફોલો કરીએ. હવે તમારી જે કંપની છે લા રીગલ, આનું નામ પણ કંઈક યુનિક છે. એક જેન્ઝી કહેવાય કે જેન્ઝી વર્ડ આજકાલ બહુ જ ઘણા બધા એવા પ્રખ્યાતો હોય છે, ત્યારે એવું જ એક આ નામ લાગી રહ્યું છે લા રીગલ. તો તમારી કંપની વિશે વાત કરશો, કઈ રીતે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કંપની છે અને કઈ રીતે કાર્યરત કરે છે અત્યારે? રાઈટ. સો જ્યાં આપણે ઇવેન્ટની કંપની વાત કરવામાં આવે તો અમે લોકો આ 2 વર્ષ પહેલા અમારી કંપની સ્ટાર્ટ કરી હતી. અમારી કંપનીએ સૌથી પહેલા જે ઇવેન્ટ કર્યું હતું એ નવરાત્રીનું ઇવેન્ટ હતું. શુભારંભના નામથી અમે લોકોએ કર્યું હતું. જે નવરાત્રી નામ હતું એનું નામ શુભારંભ હતું, પણ એના પછી આપણે ઘણા બધા યુથ બેઝ ઇવેન્ટ્સ કર્યા છે, જેમાં જેમિંગ આવી ગયું, આપણે પાર્ટીસ આવી ગઈ જે આપણે કેફેસમાં કરી હશે, જે ઘણા બધા અમે લોકો ફૂટબોલના કપનું એક ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરાવડાવી હતી. એના છોડીને ઘણી બધી અમે લોકોએ જે યુથને નવી ક્રિએટિવિટીના તરફ પુશ કરે,
ના કે એ લોકોને કોઈ ખરાબ કલ્ચરના તરફ કે નશાના તરફથી મુક્ત રહીને અમારા લોકોનો જે સૌથી મોટો એજન્ડા હોય છે એ જ હોય છે કે એ લોકોને કંઈ ને કંઈ ક્રિએટિવ ફીલ્ડ મળે, આર્ટ મળે, જેનાથી એ લોકો પોતાને એક્સપ્લોર કરી શકે, એ લોકોને વધારે પોતાને લઈને કોન્ફિડન્સ આવી શકે કે બસ દુનિયામાં માત્ર ભણવું, એમ્પ્લોયમેન્ટ એ જીવન નથી હોતું, એનાથી આગળ પણ એ લોકો લાઈફને કેવી રીતે સેલિબ્રેટ કરવું અને બીજા લોકોને મળીને કેવી રીતે કોન્ફિડન્સમાં રહેવું એ બધી વસ્તુઓ જાણી શકે, પોતાના જ પર્સપેક્ટિવમાં કેવી રીતે માણસ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ડેવલપ થાય અને એને વધારે જ્ઞાન મળે કે કહી શકે સોશિયલાઇઝિંગ સ્કિલ્સ મળે એ લોકો ગોતી શકે. કિશન, જ્યારે પણ આપણે 31st ની વાત કરીએ છીએ ત્યારે તમે શરૂઆતમાં કીધું કે પહેલા આપણી આ સંસ્કૃતિ નહોતી અને હજુ પણ તે આપણી સંસ્કૃતિ નથી, પરંતુ આપણે કંઈક નવી રીતે તેને સેલિબ્રેટ કરાતી હોય છે. ઠેર ઠેર જે પાર્ટીના આયોજન થતા હોય છે તેમાં પણ ખૂબ જ વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે કોઈ પણ પ્રકારની એવી ઘટના ના ઘટે. ત્યારે એક આયોજક તરીકે, એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે તમારું દ્વારા જે 31st નું લઈને આયોજન કરાયું છે, કેટલા મહિના પૂર્વે તેનું આયોજનની તૈયારીઓ થતી હોય છે અને કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન થતું હોય છે? જ્યાં આપણે જોવા જઈએ, ગુજરાત આપણો ખાસ કરીને સૌથી પહેલા તો ડ્રાય સ્ટેટ છે, તો આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાની અમને જરૂરત પડતી હોય છે કે કોઈ પણ આપણા ત્યાં યુવકો આવતા હોય એ કોઈ જ પદાર્થો કે કોઈ પણ પ્રકારનો નશો કરીને ત્યાં ના આવતા હોય, જેનાથી આપણા ત્યાં જે પણ છોકરાઓ આવે, કેમ કે આપણા જે ગ્રુપ છે, જે આપણું જે ઓર્ગેનાઇઝેશન છે, જ્યાં સૌથી એલિટ જે યુથ કહેવાય ને આપણા અહીંયાનો અમદાવાદનો એ આવતો હોય છે, અને કોઈ પણ રીતે એ લોકોના ઉપર કે કોઈ પણ જગ્યાએ એ લોકોને નેગેટિવ એક્સપિરિયન્સ ના મળે અને એ લોકોને કંઈ પણ ના ગમતી વસ્તુ જે ખરાબ થવી જોઈએ એની ના થાય એ વસ્તુનું અમે લોકો ખાસ ધ્યાન રાખીએ છીએ. અમે લોકોએ આ વસ્તુની તૈયારી અરાઉન્ડ 4-5 મહિના પહેલાથી ચાલુ કરી દઈએ છીએ અને એના પછી જેમ ધીરે ધીરે ટિકિટ સેલ પણ થાય, જે રીતે અમે લોકો આગળ ઓર્ગેનાઇઝિંગમાં વધારે એક્સપિરિયન્સ અમે લોકો એક્સપ્લોર કરીએ એ બધી વસ્તુ અમે લોકો એડ કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ, જેનાથી પ્યોર એસેન્સમાં જેટલું વધારે સારો એક્સપિરિયન્સ યુથને મળી શકે અને આ વસ્તુને પોઝિટિવલી ફેલાવવામાં આવી શકે એ વસ્તુને અમે લોકો ધ્યાન રાખતા હોઈએ છીએ. તમારી સાથે કેટલા ટીમ મેમ્બર્સ હોય છે? કારણ કે ફક્ત એક વ્યક્તિ નહીં, પરંતુ કેટલા એવા જે વ્યક્તિઓ હોય છે તેમનો સાથ સહકાર હોય તો જ એક સક્સેસફુલ ઇવેન્ટ થઈ શકે. ત્યારે કેટલા મહિનાઓની તો આપણે વાત કરીએ, પરંતુ કેટલા વ્યક્તિઓ આના પાછળ સંકળાયેલા હોય છે અને કઈ રીતે પ્લાનિંગ કરવામાં આવતું હોય છે? અમારી સાથે અમારી જે પૂરી અમે લોકો ઓર્ગેનાઇઝ કરીએ છીએ, અમારી પૂરી એક કોમ્યુનિટી છે જેમાં અમે લોકો આ બધી વસ્તુ કરતા હોઈએ છીએ. જે યુથ બેઝ ઇવેન્ટ્સ હોય છે, ભલે ડિબેટિંગ થઈ ગયું, પાર્ટીઝ થઈ ગઈ, જેમિંગ થઈ ગઈ, ક્રિકેટ કે ફૂટબોલની ટુર્નામેન્ટ થઈ ગઈ, કંઈ પણ કરતા હોય, એમાં હાલ ફિલહાલ જે અમારી ટીમ છે 1000 છોકરાઓની છે, પણ અરાઉન્ડ એક્ટિવ 200 થી 300 છોકરાઓ રહેતા હોય છે. હરેક ઇવેન્ટ પર અમે લોકો જેના ઇન્ટરેસ્ટ હોય, જેમ કે કોઈને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે, કોઈને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, કોઈને બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, એના હિસાબથી અમે લોકો સેગ્રીગેટ કરી દેતા હોઈએ છીએ એ લોકોને, અને એ જે પોતાનો ઇન્ટરેસ્ટ હોય એના ઉપર બહુ સારી રીતે ફોકસ કરીને કામ કરી શકે એના માટે ટીમ બનાવીને પ્રોપર ઇવેન્ટ માટેની પહેલાથી અમે લોકો એક ટીમ સેગ્રીગેટ કરીને એના ઉપર અમે લોકો ટાર્ગેટ્સ આપતા હોઈએ છીએ કે આ રીતે અમે લોકો કામ કરીશું, અને એ રીતે જ આપણે પૂરા ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરાવતા હોઈએ છીએ. વેલ, હવે વાત આવે 31st ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટી માટેની, તો તમે આ વખતે શું આયોજન કર્યું છે, ક્યાં આયોજન કર્યું છે અને શું એવું વિશેષ આ વખતે તૈયાર રાખ્યું છે યુવાઓ માટે? આપણે હાલ ફિલહાલ જે આ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એ આપણે મોસ્ટલી જ્યાં સુધી અમે ગણતરી રાખી છે, સાણંદ વિસ્તારમાં અમે લોકો કરવાના છીએ, અને ત્યાં પાર્ટીમાં અમે લોકો પૂરું ધ્યાન રાખવાના છીએ કે જે કોઈ પણ પબ્લિક આવે કે આપણે ત્યાં જે કસ્ટમર્સ આવે એમને બહુ જ સારો એક્સપિરિયન્સ મળે, એ લોકોને જે જોયફુલનેસ હોય ડાન્સની કે આપણે ક્રિસમસની એ વસ્તુનો પૂરો એ લોકોને એક્સપિરિયન્સ મળે, અને મેઇન એસેન્સમાં કે ભાઈ આપણે આ બધી વસ્તુ પાર્ટી કેમ ઓર્ગેનાઇઝ કરાવતા હોઈએ છીએ, એના માટે નથી કરાવતા હોતા કે બસ ત્યાં જઈને એમને થોડી વાર ફરીને જોઈને કોઈ વસ્તુ કરીને આવી ગયા હોય છે. આ વસ્તુ કેમ કરવામાં આવે છે કે જે લોકો ડાન્સ કરી શકે, સોશિયલાઇઝ કરી શકે, લાઈફને સેલિબ્રેટ કરી શકે, તો એ રીતે જો એ લોકોનું જે ભણવામાં કે કામમાં કે પ્રોફેશનલિઝમમાં જે એમનું સમય જતું હોય એ કેવું રિફ્રેશમેન્ટ મળી જાય, જ્યાંથી એ લોકો પાછું પૂરી વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન કરી શકે. મેં હમણાં જ એક રિસર્ચ જોઈ હતી કે જે બોમ્બે, દિલ્હી કે ઘણી બધી જગ્યાએ જે રેગ્યુલર પાર્ટી કલ્ચર ચાલતા હોય છે, તો એ લોકોને ત્યાં જે મોસ્ટલી સ્ટુડન્ટ્સ હોય છે કે યુથ હોય છે, એ લોકોને ખાસું બધું સમય રિફ્રેશમેન્ટ માટે મળી જતું હોય છે આ બધી જગ્યાએ જઈને. જે સ્ટ્રેસ વીક હોય ભણવામાં, બધી વસ્તુઓમાં, તો એ સ્પ્રિંગ દબાતી રહે ને કોઈ પણ વસ્તુમાં, એકનું એક જ કામ કરે છે, એ લોકોને કોઈ રિફ્રેશમેન્ટ નથી મળતી, તો પેલો માણસ એક ટાઈમ પછી એને કે તો ડિસઇન્ટરેસ્ટ આવી જાય અથવા એ લોકોને ના મજા આવે વસ્તુ. તો આ વસ્તુના કારણે એ લોકોને ક્યાંય ને ક્યાંય નવું રિફ્રેશમેન્ટ મળે અને લાઈફને પ્રોપરલી બેલેન્સ કરીને જીવી શકે.
અને મોટા ભાગે જે યુથ હોય છે તેમને પણ આ પ્રકારે જાણવું પણ ખૂબ જરૂરી હોય છે. અને ઘણી બધી જગ્યાએ એવા પણ આયોજન થતા હોય છે કે જ્યાં સંસ્કૃતિ સાથે જોડાયેલા અને 31st શા માટે આપણે ઉજવીએ છીએ તેનું પણ મહત્વ સમજાવતા એવા પોસ્ટર્સ પણ ઘણી બધી જગ્યાએ જોયેલા હોય છે. ત્યારે તમારી આ વખતની જે ઇવેન્ટ છે તેમાં શું આ વખતે વિશેષ જોવા મળી રહ્યો છે? જો કે તમે ઘણા બધા ઇવેન્ટ એવા કરેલા છે, તો આ વખતની 31st પાર્ટીમાં તમે શું એવું વિશેષ આયોજન કર્યું છે? અમે લોકો, જેમ મેં તમને પહેલા કીધું કે કોઈ પણ વસ્તુના એસેન્સથી જોડાઈને જ અમે લોકો એને બતાવતા હોઈએ છીએ. હવે એ વસ્તુમાં બતાડવામાં અમે લોકો, જેમ કે આપણે જે 2025માં જે વસ્તુઓ આપણે સારી રીતે જોઈ, જે આપણા દેશમાં ઘણા બધા સારા કામ પણ થયા કે ખરાબ કામ પણ થયા, કે જે કંઈક પણ થયું હોય એને આપણે, જે સારું થયું એને એક્સેપ્ટ કરીને પ્રમોટ કરીને આગળ વધારી શકીએ. જે ખરાબ થયું હોય એ વસ્તુને આપણે સ્વીકાર કરીને કે તો એના રિગાર્ડિંગ સારા કદમ ઉઠાવવામાં અથવા એને ભૂલી જવામાં સારી રીતે પ્રેઝન્ટ કરીને અમે લોકો એક જ સેકન્ડ, અમે કેવી રીતે આગળ સેલિબ્રેટ કરી શકીએ એ વસ્તુ જોવામાં આવશે ત્યાં. હમ. નાચ ગાવાનું હશે, બધી જ રીતે જે સેલિબ્રેશનના રિલેટેડ બધી વસ્તુઓ થતી હોય, જે આપણા નોર્મ્સમાં આવતી હોય, બધી જ વસ્તુઓ ફોલો કરવામાં આવશે. અને એસે બતાવવામાં આવશે કે ભાઈ આપણે આ કેમ સેલિબ્રેટ કરીએ છીએ, અને જે ખરાબ વસ્તુઓ છે એને ભૂલીને જીવનમાં આપણે આગળ વધી શકીએ છીએ, નવા નજરિયાથી, એક સેલિબ્રેશનથી, એક ઉમંગથી. બિલકુલ. અને સ્પેશિયલી યુથને એટ્રેક્ટ કરવા માટે કોઈ એવા સ્પેશિયલ પોઈન્ટ રાખ્યા છે? કારણ કે સેલ્ફી પોઈન્ટ જેવા ઘણા એવા આકર્ષક પોઈન્ટ્સ છે કે જે આવી બધી પાર્ટીમાં ઉભા કરવામાં આવતા હોય છે કે જેનાથી યુથ આકર્ષાય અને તેમને પણ ખૂબ જ મજા આવે. તો એવા પ્રકારનું કોઈ વિશેષ આયોજન? હા, સેલ્ફી બૂથ ઘણા બધા છે, એવા ફોટો ઝોન્સ અમે લોકોએ રાખ્યા છે જ્યાંથી એ લોકોને કંઈ ના કંઈ નવું એક્સપિરિયન્સ મળે, જોવા મળે બધી જ વસ્તુઓ. અને એનામાં અમે લોકો ઘણી બધા વસ્તુઓ એડ પણ કરી છે જેનાથી એ લોકોને એકલું મ્યુઝિકના રિલેટેડ જ ના રહે. અમે લોકો સ્ટેન્ડઅપ્સ રાખ્યા છે, અમુક અમે લોકોએ પાર્ટી ઓર્ગેનાઇઝિંગ માટે મ્યુઝિક એ રીતનું ચૂઝ કર્યું છે કે લોકોને મજા આવે, જે આપણા અહીંયાની પબ્લિકને એક્સેપ્ટેડ હોય. અમુક તમને થોડું શોકિંગ લાગશે પણ એક બે થોડા વચ્ચે ગુજરાતી સોંગ્સ પણ અમે લોકો એડ કરાવડાયા છે. પ્રોપરલી અમે લોકો એ રીતનું જ ઓર્ગેનાઇઝ કર્યું છે કે જે આપણી, જે અહીંયાની ઓડિયન્સને જે વસ્તુ સમજમાં આવે અને નવી નવી વસ્તુ અમુક અમે એમને બતાવી શકીએ ને એ લોકો એક્સપ્લોર કરી શકે ને ઓવરઓલ એ લોકોને મજા આવે ત્યાં જઈને. કે અમે લોકોએ જે આજે અહીંયા રહ્યા 4 કલાક આપ્યા અમારા માટે ટોટલી લકી હતા, અમને બહુ જ આનંદ થયો. એ રીતની અમે લોકોએ તૈયારી કરી છે. બિલકુલ. અને જ્યારે આ પ્રકારની પાર્ટીઓનું આયોજન થતું હોય છે ત્યારે યુથ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન થતો હોય છે કે તમને કેવી પાર્ટી ગમે છે, અને એ પાર્ટીમાં કેવા પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ, કેવા પ્રકારના સેલ્ફી પોઈન્ટ્સ હોવા જોઈએ, કેવી થીમ હોવી જોઈએ. ત્યારે કોઈ યુથનો તમે અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો અને તેમના દ્વારા શું કંઈ કહેવામાં આવ્યું હોય તો? અમારી પૂરી ટીમ જ યુથની છે, જો કે મેં તમને કીધું એના હિસાબે. તો અમે લોકો જે હમ. પ્લાનિંગ કરતા હોઈએ છીએ નાનાથી નાની વસ્તુ, એ બધા જ એમના પર્સપેક્ટિવ્સ, એમના પોઈન્ટ ઓફ વ્યૂઝ, એમની વિચારધારાને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે. તો જેમ આજની તારીખમાં યુથ સોશિયલ મીડિયાથી બહુ જ એટ્રેક્ટેડ છે અને એ વસ્તુના કારણે બધી જ વસ્તુઓ એસ્થેટિક દેખાવી બહુ જરૂરી છે. તો એ વસ્તુનું અમે લોકો ખાસ ધ્યાન રાખીએ છીએ કે એ લોકોના ફોટો સારા આવે, એ લોકોના વિડીયો સારા આવે. ઇવેન્ટ બહાર 4 જગ્યાએ પહોંચે તો એ લોકોને લાગે કે ભાઈ એ રીતનું ત્યાં ડેકોરેશન હતું, એટલું સુંદરતાથી પેલી વસ્તુ બનાવવામાં આવી હતી. અને જેટલી સારી સુંદર વસ્તુ હોય, લોકો એટલું વધારે એપ્રિશિએટ કરે કોઈ પણ વસ્તુ, જે સીધી વાત છે. તો અમે લોકો કોઈ પણ ઇવેન્ટ્સ વચ્ચે સ્ટેન્ડઅપ કે સ્ટાર્ટિંગમાં આ વસ્તુ ચાલુ ક્યાંથી થઈ હતી, આપણે ગુજરાતમાં આને કેવી રીતે એક્સેપ્ટ કરીએ છીએ, આપણે કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, બધી જ વસ્તુઓને ધ્યાન રાખવામાં આવ્યું છે. એ રીતે જ અમે લોકો પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે. તમે જે પ્રકારે વાત કરી રહ્યા છો ત્યારે લાગે કે ઘણા બધા સમયનો આપને અનુભવ છે. તો આ અગાઉ પણ તમે 31st પાર્ટીનું આયોજન કર્યું હશે, ત્યારે શું આયોજન, આ વખતના આયોજનમાં શું એવો તફાવત છે, શું એવું નવું તમે લાવી રહ્યા છો? 31st જો કે હું પહેલી વાર કરવા જઈ રહ્યો છું. હા, મેં અમુક લોકોની સાથે પહેલા કર્યું હતું. એમાં જે મોસ્ટલી નોર્મલ વસ્તુઓ પહેલા જોવામાં આવી હતી, બસ એટલું મ્યુઝિક વાગતું હોય લાઈક 8:30-9 વાગ્યા સુધી, ને એના પછી એ લોકો બસ અરાઉન્ડ 12 વાગે જયારે થતું હોય ત્યારે ફાયર ક્રેકર્સ કરે અને પછી પતાવી નાખીએ છીએ. આપણે આમાં ઘણી બધી વસ્તુ હજુ ઇન્ક્લુડ કરી છે. ફૂડ ઝોન્સ હશે, જમવાનું બહુ સરસ હશે, ડેકોરેશન બહુ સારું હશે, સ્ટેન્ડઅપ્સ બોલાવવામાં આવ્યા છે. અને બની શકે ત્યાંના અહીંયાના જે સારા ઇન્ફ્લુએન્સર્સ હોય, જે સારી એક્ટિવિટીઝને પ્રમોટ કરતા હોય યુથમાં, એ લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. તો એ લોકોને પણ જે સારા ઇન્ફ્લુઅન્સર્સ છે એ લોકોના વચ્ચે રહીને, કે એ લોકોનું શું પોઈન્ટ ઓફ વ્યૂ હોય, કે એ લોકો જોડે વાત કરવાનો પણ મોકો ઘણી જગ્યાએ અમે લોકો આપવાનું વિચારીએ છીએ. તો આ બધી વસ્તુ અમે લોકો નવી આ વર્ષે લાવી છે. બિલકુલ. અને આ વખતે સરકાર પણ ખૂબ જ એક્શનમાં છે, ત્યારે કેવા પ્રકારે સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? વિમેન સેફ્ટીની વાત કરીએ તો તેને લઈને કોઈ પણ એવું આયોજન કર્યું છે? ફાયર સેફ્ટીને લઈને, કારણ કે આગના બનાવો પણ આ વખતે સતત એવા બની રહ્યા છે, ત્યારે તે બધી બાબતોને કઈ રીતે ધ્યાન રાખવામાં આવી રહી છે?
જ્યાં ગવર્મેન્ટની વાત થાય કે આપણે પૂરી સુરક્ષાની વાત થાય એના માટે અમે લોકોએ સિક્યોરિટીની ટીમ બહુ જ સારી રાખી છે અને બધી જ વસ્તુઓ કેમેરા ઇન્ફ્લુઅન્સ વસ્તુના અંદર જ થશે, જેનાથી કંઈ પણ વસ્તુની ઓગળીસ ના થાય એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એઝ એન ઇવેન્ટ ઓર્ગેનાઇઝર મને ઘણી બધી વસ્તુઓનું ખબર હોતું હોય છે, ક્યાં ક્યાં આપણા વીક પોઈન્ટ હોય છે, કે ક્યાં પ્રોબ્લેમ્સ થઈ શકતી હોય છે, કે ભાઈ ક્યાં આપણને ખબર છે કે કેટરિંગ ઝોન છે, જ્યાં ફૂડ ઝોન છે, ત્યાં કેવી રીતે ગેસનું સપ્લાય છે, કે જ્યાંથી આપણે સાઉન્ડ સિસ્ટમ છે, બધી વસ્તુમાં એક્સપિરિયન્સમાં કે કોઈ પણ વસ્તુ નેગેટિવ રીતે કોઈને નુકસાન ના પહોંચાડે, અને ક્યાં પણ જે આપણા ત્યાં બહેનો આવી હોય કે કોઈ પણ જે ફિમેલ્સ આવ્યા હોય એમને કંઈ પણ વાંધો ના આવે એના માટે સિક્યોરિટી અને ફિમેલ સિક્યોરિટી ગાર્ડ પણ ત્યાં રાખવામાં આવ્યા છે. નજીકનું જે પોલીસ સ્ટેશન હશે, જે કંઈ પણ હશે, એ લોકોના જોડે અમે લોકો બની શકીએ તો પહેલાથી જ અમે લોકો કોન્ટેક્ટમાં રહીશું, તો જે કંઈ પણ પ્રોબ્લેમ ના જ થાય. બધી જ રીતે અમારી તૈયારી છે, પણ જો થતી હોય તો એ લોકોને પણ અમે લોકો ત્યાં હાજરીમાં રાખીએ તો કંઈ પણ ભૂલ થાય નહીં. અમારા તરફથી અમે લોકો ઓવરઓલ બહુ સારો એક્સપિરિયન્સ આપી શકીએ અને ગવર્મેન્ટના પણ બધા રૂલ્સ ફોલો થઈ શકે. ઓકે. કોઈ પણ ઇવેન્ટ જ્યારે થતી હોય છે ત્યારે પોતાની ઇવેન્ટ અન્ય ઇવેન્ટ કરતા વધારે ખાસ રહે અને યુથ જે છે તે વધારે આપણા ઇવેન્ટ તરફ પ્રેરાય, તે માટે તમે કોઈ એવી પર્ટિક્યુલર કોઈ એવી વસ્તુ છે કે જે ધ્યાનમાં લીધી હોય અને તેનો ઉમેરો આ વખતે 31st પાર્ટીમાં કર્યો? દરેક જગ્યાએ આપણે જોઈએ છે તો ઠેર ઠેર અમદાવાદમાં જ કેટલી બધી જગ્યાએ પાર્ટીના આયોજન થશે. એ મોટા મોટા આયોજકોના દ્વારા જે આયોજન કરવામાં આવ્યા છે ઇવેન્ટ માટે, જે આર્ટિસ્ટોને બહારથી બોલાવવામાં આવે છે, ત્યારે તમારા દ્વારા કયા એવા આર્ટિસ્ટ છે કે જેમને બોલાવવામાં આવશે? અને ખાસ જે મેં કીધું એમ કે અલગ દરેકથી અલગ એવું પાર્ટીનું આયોજન, તેના માટે શું એવું આયોજન કર્યું છે? સો અમે લોકો જે કંઈ પણ આયોજન કર્યું છે આ વખતે, મોસ્ટલી જે અમારા જ ટીમમાં ઘણા બધા મ્યુઝિશિયન્સ છે જે અમારાથી જોડાયેલા છે, જે અમે લોકો નવરાત્રીમાં પણ બોલાવડાયા હતા, અથવા બીજા જે બી પણ અમે લોકો જે જેમિંગ સેશન કરતા હોઈએ છીએ એમાં બોલાવડાયા હોય છે, એ લોકો જ ઘણી બધી એક્ટિવિટીઝ ત્યાં કરવાના છે, અને એ જ અમારામાંથી અમુક ડીજે પણ છે જે ત્યાં મ્યુઝિક વગાડવાના છે. તો એ રીતનું અમે લોકોએ આયોજન ત્યાં કર્યું છે, જેનાથી પ્રોપર એ લોકોને બહુ સારું એક્સપિરિયન્સ મળે અને એ લોકો પૂરી રીતે પ્લાનિંગ અમે લોકો જે રીતે કર્યું છે ક્યાંય ભૂલ થાય નહીં. હમ. આપણે 31st ની વાત કરી અને યુવાનો ખૂબ જ એક્સાઇટેડ છે કે 31st લઈને જે બધી જગ્યાએ ઇવેન્ટ પ્લાનિંગ થઈ રહ્યા છે. તમે પણ એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે 31st લઈને. ત્યારે મોસ્ટલી યુવાઓને લાઈક યુથને તમે શું એવો કોઈ મેસેજ સ્પેશિયલી 31st માટે પહોંચાડવા માંગો છો અથવા કંઈ કહેવા માંગો છો? કારણ કે 31st એટલે યુથ માટે હવે એક પાર્ટી કલ્ચર એક બની ગયું છે, પરંતુ આમાં પણ દરેક વસ્તુનું આપણે ધ્યાન દેવું જરૂરી છે. દરેક વસ્તુ મર્યાદિતમાં રહીને થાય તો પણ ખૂબ જ જરૂરી છે, અને બધી વસ્તુનું ધ્યાન એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર રાખતું હોય છે. ત્યારે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે, યુથ તરીકે 31st જે આ પાર્ટી છે તેના વિશે આપ શું કહેશો? આ સમયે મારું યુથમાં કહેવું એટલું જ છે કે જે મોસ્ટલી ગવર્મેન્ટ અમુક વસ્તુઓનો પહેલાથી નોર્મ્સ લાઈન રાખ્યા છે કે જે આપણે અહીંયા એલાઉડ નથી, જે નશામાં ના પડેલી વસ્તુ હોવી જોઈએ, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે. એ લોકોને હંમેશા એવું લાગતું હોય છે કે કોઈ બહારના પદાર્થો લેવાથી અમને લોકોને ક્યાં જઈશું તો પેલી વસ્તુનો વધારે આનંદ આવશે. મારા હિસાબે જે માણસ પોતે અંદર બહુ ખુશ હોય, જે બહુ જ આનંદ લઈ શકતો હોય, એને કોઈ દાડો બહારના પદાર્થોની પોતે ખુશ થવા માટે જરૂરત નથી પડતી હોતી. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે. અને ગવર્મેન્ટ સાઈડથી પણ આ અપીલ છે કે અગર કોઈ પણ યુથ આ બધી વસ્તુમાં પકડાય પણ છે તો એમાં અગર રિસ્પોન્સિબિલિટી પેલા યુથની છે, એમના પેરેન્ટ્સની છે, કે આજુબાજુના સરાઉન્ડિંગ્સની છે, તો એટલી રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટની પણ છે કે એ બધી વસ્તુઓ જ્યારે માર્કેટમાં સપ્લાય છે કે ડિમાન્ડ છે તો એ વસ્તુ એમના જોડે પહોંચે પણ. અગર એવા સપ્લાયર્સ છે કે જ્યાં પહોંચાવડાઈ રહ્યા છે તો ગવર્મેન્ટના હાથ કંઈ નાના નથી. એ લોકો આ બધી વસ્તુઓનું સપ્લાય રોકી જ શકે. પણ આ હમ. બધી વસ્તુઓ જે એલાઉડ નથી અહીંયા, કે જે લોકો લીગલી નથી અહીંયા કરતા, પણ ઘણી બધી વસ્તુઓ ત્યાં પહોંચે છે, તો એમાં રિસ્પોન્સિબિલિટી ગવર્મેન્ટની પણ એટલી જ છે. એ બધી વસ્તુ એમના જોડે પહોંચે અને આવી બધી ટ્રાયલ્સ કરવામાં આવે, એમને બધી વસ્તુ બતાડવામાં આવે કે નશા કર્યા વગર પણ માણસ કેવી રીતે જીવનમાં બહુ જ સારી રીતે ખુશ રહી શકે છે. હમ. અને અત્યારે આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છે કે મોટી માત્રામાં દારૂના જથ્થા જપ્ત કરવામાં આવી રહ્યા છે, તેમાં મોટાભાગે યુથ જે છે તે સંકળાયેલું છે. ત્યારે તમારી પાર્ટીમાં આવું કોઈ પણ વ્યક્તિ ના આવે અને કોઈ પણ એવા નશીલા પદાર્થ છે તેના ઉપર બેન લાગવામાં આવે છે. અમદાવાદ સહિત દરેક એવી જે આસપાસના વિસ્તારો છે અમદાવાદના, ત્યાં આગળ નશીલા પદાર્થો સાથે જો કોઈ પકડાય છે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. તો એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે શું એવો સોશિયલ મેસેજ પણ પૂરો પાડવો, કારણ કે એ પણ જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિઓની સેફ્ટી જરૂરી છે, મહિલા હોય કે પુરુષ હોય. પરંતુ આ પ્રકારે જે કારણ કે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ પણ સતત વધતા હોય છે, ત્યારે આ વિષયને લઈને શું એવું ધ્યાન તમારા દ્વારા રાખવામાં આવશે? સો અમે લોકો પહેલાથી જ ત્યાં જે કોઈ પણ આપણે જે ગાર્ડ્સ હશે, જે બોડી ગાર્ડ્સ બહાર ઉભા રાખવામાં આવશે, એ લોકોને પણ મશીન્સ આપવામાં આવશે, જ્યાંથી એ લોકો જે લેવલની થઈ શકે ચેકિંગ કરી શકે. કોઈ પણ જે પદાર્થો એલાઉડ નથી આપણા ત્યાં, એવા કોઈ પણ ત્યાં યુઝ ના થાય.
એ વખતે વાત કરવા માંગતા હું. ઓકે, વેલ, ખૂબ જ સારી રીતે કિશન આપણી સાથે વાત થઈ અને આપણે ખૂબ જ સારી રીતે સમજાવ્યું પણ ખરી કે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ તમે કઈ રીતે કરી છે અને સ્પેશિયલી યુથ માટે, કારણ કે તમે પણ એક યુથ પ્રેઝન્ટ કરો છો એટલે યુથ માટે પણ એક મેસેજ પૂરો પાડ્યો અને આમાં મારી સાથે જોડાયા તે બદલ પણ આપનો આભાર. ધન્યવાદ. તો ડે સ્પેશિયલમાં આજે વાત હતી ઇવેન્ટ ઓર્ગેનાઇઝિંગ 31ને લઈને કે જે ઠેર જગ્યાએ દરેક જગ્યા ઉપર આપણે જોઈએ છે તો 31ની તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને જેમ જેમ હવે સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ યુવાઓમાં પણ એક્સાઇટમેન્ટ વધી રહ્યું છે. યુથમાં જે 31ની પાર્ટીને લઈને એક્સાઇટમેન્ટ હોય છે તેમને આકર્ષવા માટે આયોજકો પણ હવે તૈયાર છે અને તેમની જે તૈયારીઓ છે 31ને લઈને ત્યારે દેખાશે, કારણ કે લાઇટિંગ શો અને ઘણા બધા આર્ટિસ્ટોને બહારથી બોલાવવામાં આવ્યા છે. ડીજે પાર્ટીનું જે આયોજન કરાતું હોય છે ત્યારે એક સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવે છે. કેટલું બધું વિશેષ તૈયારીઓ જે છે જે આયોજનો દ્વારા કરાતી હોય છે અને આયોજકો દ્વારા કેટલાય મહિને પૂર્વે તેમની આખી એક ટીમ સાથે રહીને એક ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે મહેનત કરાતી છે. તે મહેનત 31 ડિસેમ્બરના દિવસે આપણને સૌને જોવા મળશે કે કેવી વિશેષ તૈયારી કરવામાં આવે છે. દરેક જગ્યા પર જે આયોજન થયા છે ખૂબ જ સારી રીતે આયોજન થાય અને જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ જળવાઈ રહે તેવી પણ આપણે આશા રાખીએ. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.